ગુજરાત સહિત દેશભરમાં ધૂળેટીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક લોકો ગજ્જુઓ ખાસ કરીને પોતાના આ ધૂળેટીનો તહેવાર અલગ સ્ટાઇલથી ઉજવી રહ્યા છે. પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્ક, રેઇન ડાન્સ, કલર શોટ્સ, વોટર ડ્રમ્સ, વોટર બલૂન સાથે રંગોના છોરો ઉડીને લોકો મોજ મજાથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ કમિશનરના બંગલે ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ રંગોથી રમ્યા, ગરબા કરીને રંગોના તહેવારની ઉજવણી કરી. પોલીસ કમિશનરના અધિકારીઓ અને મિત્રો સાથે ધૂળેટી રમ્યા. કમિશનરના બંગલા પર ધૂળેટી પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અબીલ, ગુલાલ અને રંગોથી એકબીજાને રંગ લગાવી ધૂળેટીના પર્વની પોલીસ કમિશનરે શુભકામનાઓ પાઠવી અને બધાએ તેમની સાથે હોળી રમી. મહિલાઓ અને પુરુષ પોલીસ અધિકારીઓએ સાથે ગરબે ઘૂમ્યા અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી. ધૂળેટીના તહેવારમાં કલરફુલ રંગમાં બધા જ પોલીસ અધિકારીઓ રંગે રંગાઈ ગયા હતા. વોટર ટેન્કમાં કલરફુલ પાણીમાં એકબીજાને અંદર નાખીને ધૂળેટી રમ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.